તમારા જીવનમાં કોઈ તકલીફ ના આવી હોય ને તો ભગવાનને કહેવું કે ભગવાન એકાદ બે તકલીફ ઊભી કરો, મારે મારી જાતને ચેક કરવી છે કે હું કેટલો સ્થિર છું. એવી રીતે એકવાર પ્રાર્થના કરો. આ તો રોજ ભગવાન પાસે જાય ને તો કે પેલું છે દીકરીનું જોઈ લેજો, છોકરાને જોબનું જોઈ લેજો, મારી જોબનું જોઈ લેજો, ધંધો સારું ચાલે, ભગવાન આ વખતે ટર્નઓવર દોઢ ગણું થઈ જાય જોઈ લેજો. આખો દાડો શું માંગ કરે? ભિખારી છું? આખો દિવસ શું માંગ કરે? ભગવાન ઉપર બેઠા બેઠા જોવે. આ બધા માંગનારા ભેગા થયા છે. કોકને કંઈક વિશેષ વાત હોય તો આપવાની. ખૂબ મોટો જીવનના મૂલ્યોના સત્ય, દયા, અહિંસા, પ્રેમ, નિસ્વાર્થ સેવા, દાન, પુણ્ય ખૂબ મોટા ઢગલા લઈને બેઠા છે અને આમ ખોબો ભરીને બેઠા છે કે કોક જો માંગે ને તો ઢગલો કરી દઉં. પણ આમ બધાને ઉપર જો તો બધા આ જ માંગે છે, દીકરાનું ને દીકરીનું ને જમાઈનું ને પૈસાનું ને ઓફિસનું ને ધંધાનું ને સંબંધનું ને. અને પાછા ભગવાનને ફોર્સ લાગજો, ભગવાન આ બે કામ જો થઈ જાય ને બસ પછી હું તારો. તું કોઈ દાડો થયો નથી, બધે જુઠ્ઠું બોલો છે, અહીંયા બોલે છે. એ બે કામ પૂરા થશે ત્યાં સુધીમાં કેટલા ઊભા થશે? તો બધા તરત બોલી ગયા. કેમ? અનુભવ.